કૃષ્ણ પોતાના વિરહથી રમણ બનેલા વૃંદાવનમાં પ્રવેશ કરે છે. સુખદેવજી મહારાજ હવે વૃંદાવનનું વર્ણન કરે છે. આધ્યાત્મિક બ્રહ્મનાથ બંને તુચ્છ બની જાય છે એવો વેણુનાથ છે. માત્ર ગોપીઓ જ વેણુનાથ નથી સાંભળ્યો. હરણીઓ, ગાયો, ઝાડના પશુ પક્ષી, મોર, કાળિયા સભે વેણુનાથ સાંભળ્યો છે. પહેલી વખત જ્યારે વેણુનાદ થયો ત્યારે સૌ ભાન ભૂલી ગયા હતા. દેવો બ્રહ્માંડ ડોલ્યું હતું. નારદ વીણા વગાડવાનું ભૂલી ગયા હતા. શિવજી ડમરું વગાડવાનું ભૂલી ગયા હતા. ગોપીઓએ નટવર નાગર નૃત્ય કરે છે. વૃંદાવનમાં પ્રવેશ કરતા બલરામ કૃષ્ણ માધુનું વર્ણન કરે છે. અહીંયા કૃષ્ણ વાંસળી વગાડે ને ત્યારે વૃક્ષો પર અપાર આનંદ થાય છે. અમારી જાતની વાંસળી છે. વૃક્ષો એમ કહે છે કે અમારી જાતની વાંસળી છે, અમારી દીકરી છે. અરે રે વાંસળી, તું કેવી ભાગ્યશાળી કે તું ભગવાનના મુખ પર માલે છે. તું શોક થઈ અમને સાલે છે ઓ વાંસળી. તું રોજ પ્રભુને વાલી છે, તું શોક થઈને સાલે છે. તું હરિ તણાર અદરસ રસ તણો ચાકે. પ્રભુને તું કેટલી પ્યારી છે, તને હરિ કરે ના જરી અળગી. ભગવાન તને જરાય અળગી કરતા નથી. તું ભગવાનમાં રોજનો અદરસ રસ ચાખે છે. તું કેવી ભાગ્યશાળી છે. આજે મંત્રીના નાદમાં ગાયો ઘાસ ખાવાનું ભૂલી જાય છે. હરણાઓ ટૂણા લેવાનું ભૂલી જાય છે. પોતાના કાન ઊંચા રાખી ગાયો વેણુનાદ સાંભળે છે. વાછડા ધાવવાનું છોડી દે છે. બંસી નાદમાં સૌ ભાન ભૂલ્યા છે. આજે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અરે ગિરિરાજમાં કોમળ બની ખુલ્લા પગે ભગવાન નાચે છે. આખી સૃષ્ટિ આનંદમય બની ગઈ છે. આ તો ગોપીઓ તન્મય બન્યા છે. દ્રષ્ટ જોઈને ત્રણેયને એક થવાનું મન થયું છે. આજે ગોપીઓને સમાધિ લાગી છે. ગોપીઓને યોગીઓ પ્રારંભ કરે છે. ગોપીઓની સમાધિ દિવ્ય છે. સુખદેવજી મહારાજ તેમના મુક્ત કંઠે પ્રશંસા કરે છે કે ગોપીઓએ જ્યારે રાસલીલામાં પ્રવેશ માંગ્યો ને ત્યારે પ્રભુએ કીધું કે રાસલીલા પ્રવેશની પૂર્વ તૈયારી જોઈએ. વેણુ ગીતમાં કુમારિકા ગોપીઓ સાથેનો રાસ છે. વેણુનાદમાં નાદબ્રહ્મની ઉપાસના કરતા તેઓ તન્મય થયા છે. કાત્યાયની વર્ત દ્વારા કૃષ્ણે તેમના લૌકિક વસ્ત્રો દૂર કરી અલૌકિક વસ્ત્રોનું તેમને દાન કર્યું છે. કુમારિકાઓ કાત્યાયની વ્રત કરતી હતી ત્યારે ભગવાને એમના કદમના ઝાડ ઉપર ચડી વસ્ત્ર અડી લીધા હતા. ત્યારે ભગવાને કહ્યું કે તમે એક એક કરીને આવીને મારા વસ્ત્ર તમારા લઈ જાઓ. કૃષ્ણ અમને લજ્જા આવે છે. કૃષ્ણ કે આ વરુણ દેવ છે ને એનામાં તમે જળ કીડા કરો છો. કપડા વગર જળદેવની આમન્ય લોકો છો. એટલે મેં તમને જ્ઞાન આપવા માટે આ તમારા ચીર હનન કર્યા છે. કૃષ્ણ ભોગી નથી. તમે મારી પાસે આવીને લઈ જાઓ. બ્રહ્મને બ્રહ્મનું મિલન થશે. ગોપીઓ આંખો બંધ કરીને કૃષ્ણ પાસે કપડા લેવા જાય છે. કુમારિકાઓને કહે છે આંખો બંધ કરીશું તો બ્રહ્મના દર્શન નહીં થાય. કુમારિકાઓએ કહ્યું પ્રભુ અમે સર્વસ્વ તને સોંપી દીધું છે. ભગવાને ગોપીઓને કુમારિકાઓને એમના કપડા આપ્યા છે અને કહ્યું છે આજથી સ્ત્રીની મર્યાદા શું છે. વરુણ દેવની લજ્જા નહીં લોકવાની. જળ કીડામાં સ્નાન કરો. જળમાં સ્નાન કરવા જાઓ ત્યારે તમારે કટિબંધથી ઢીચણ સુધીનું વસ્ત્ર ધારણ કરવું પડે અને આ વસ્ત્ર ધારણ કરતા વરુણ દેવની મર્યાદા જળવાશે. માટે એ ગોપીઓ એ કુમારિકાઓ મેં તમને આ ભગવત જ્ઞાન આપવા દંડ કરવા માટે તમારા વસ્ત્ર વરાતા. કૃષ્ણને ભોગ નથી. ભોગ માટે કૃષ્ણએ વસ્ત્ર લીલા નથી કરી. ગોપીઓ ભગવાનને નમસ્કાર કરે છે. ભગવાનને કહે છે ભગવાન અમને માફ કરો. હવે અમે રસલેનાના અધિકારી બનાવો. યમુનાજીમાં સ્નાન કરવા ગયા હતા અને વસ્ત્રોહરણ કર્યા હતા. હવે ભગવાને આપ્યા છે. અદિતનું આવરણ દૂર કર્યું છે. અદિત અને દૈત્ય એક થયા છે. પોતાના વસ્ત્રોએ ગોપીઓ ઘેર ગઈ છે. પોતાના વસ્ત્રો પાછળ ગોપીઓ કૃષ્ણને કહે છે કે પ્રભુ અમે નાની બાલિકા છીએ. આથી અમને અન્યતા ભાવ તમારા ઉપર થવો જોઈએ પણ અમને ભગવત ભાવ નતો થયો. એટલે ભગવાન ભાવ કરવા માટે તમે આ લીલા કરી છે. અમે પ્રાચથી ભગવાનમય થઈ જશું. કુમારિકાઓએ કૃષ્ણમય બની ગઈ છે. કૃષ્ણ રૂપી વસ્ત્રો પહેર્યા છે. કૃષ્ણનું બતાવેલું વ્રત કરવા માંડ્યું છે કે અમને કૃષ્ણ જલ્દી મળે. એટલે કાત્યાયનીનું વ્રત કર્યું હતું.
કાત્યાયની એટલે માં પાર્વતી